અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ધારડી ગામ નજીક ટેન્કર ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આસપાસના વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ધારડી ગામ નજીકના વિસ્તારમાં એક ટેન્કર ટ્રક પલટી ખાઈ ગયું હતું। જો કે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલ છે કે નહીં તે પ્રકારની કોઈ ચોક્કસ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી। વધુ વિગતો માટે રાહ જોવી રહી।